ગઈકાલે બપોરના 5 વાગે મારા મિત્રોએ મને એક વોટ્સઅપ કર્યું, સાયબરમાં એને જોયું વોટ્સઅપમાં, તો એનામાં એક મેસેજ આવ્યો. એ મેસેજ એને મારામાં નાખ્યો. મેં જોયું તો એમાં નાથા ઓરેદ્રા છે, એ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી, એટલે કે આખા દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી, અને આપણે જેની પર આસ્થા છે અને દરેક વ્યક્તિ એ આસ્થામાં જીવે છે એવા આપણા શંકર ભગવાન એટલે ભોલેનાથ, આખું વિશ્વ એની પૂજા કરે છે, એના બંનેની વિરુદ્ધે બોલ્યા. એટલે મેં સાંભળ્યું અને મને એવું લાગ્યું કે આ ખોટું થાય છે. એટલે સાંજે 7 વાગ્યા દરમિયાન હું સાયબરમાં ગયો અને ત્યાં સાયબરમાં જઈને એમના વિરુદ્ધ ફરિયાદ કરી. એમાં પોસ્ટની અંદર એવું ખરાબ બોલ્યો હતો કે આ જે નરેન્દ્ર મોદી લોકોને બોલાવે છે એ ફક્ત ને ફક્ત પોતાના કામ માટે બોલાવે છે, સંખ્યા ભેગી કરવા માટે. કોઈ દર્શન કરવા માટે બોલાવતા નથી, એને સંખ્યા ભેગી કરવી છે અને પોતાના પ્રોગ્રામ માટે થઈને બોલાવે છે અને લોકોને ઓલું બનાવે છે. બીજું, એ ભોળાનાથ વિશે પણ એવું બોલ્યા હતા કે આ ડુપ્લિકેટ એવું ભોળાનાથ છે, એ ટાઈપના શબ્દો બોલ્યો હતો. એટલે મને એવું લાગ્યું કે આ શબ્દ જે છે એ ખોટા શબ્દ છે, એટલે મેં વિચારી અને એના વિરુદ્ધ ફરિયાદ કરી.